હવે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। છેલ્લા 3 દિવસથી અસંખ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। આ વરસાદે છેલ્લા 3 દિવસથી જિલ્લામાં પ્રવર્તતી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત આપી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અન્ય ભાગોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે, જેની અસર ક્વાંટ તાલુકામાં પણ જોવા મળી। ક્વાંટ તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ હોવાના અહેવાલ છે, જેનાથી ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા વધી છે। ખાસ કરીને ડાંગર કે અન્ય ખરીફ પાકોને નુકસાની થવાની શક્યતા છે। સ્થાનિક વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા માટે કામગીરી શરૂ કરી છે। છોટાઉદેપુર જિલ્લો જે આદિવાસી પ્રભુત્વ ધરાવે છે, તેની આબોહવા સામાન્ય રીતે ભેજવાળી હોય છે અને આ વિસ્તારમાં વર્ષ 2000 મીમીથી વધુ વરસાદ નોંધાય છે। આ વરસાદે જિલ્લાના સુખી, હિરણ અને ઓરસંગ જેવી નદીઓમાં પાણીનું સ્તર વધાર્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોએ વરસાદથી રાહતનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું, પરંતુ ભારે વરસાદના કારણે ગામડાઓમાં રસ્તાઓ પર કાદવ કીચડની સમસ્યા ઊભી થઈ છે। હવામાન વિભાગે 26 મે સુધી ક્વાંટ સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને વીજળીના ચમકારા સાથે પવનની ઝડપ 62-87 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। જિલ્લા વહીવટીતંત્રે ખેડૂતોને પાકની સુરક્ષા માટે ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા અને નુકસાનની વિગતો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધાવવા સૂચના આપી છે। આ ઉપરાંત નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા અને જરૂરી તૈયારીઓ રાખવા જણાવ્યું છે।